કઈ છે જોજો આપણે ફૂલનો હાર છે ફૂલનો હાર મંદિર પર લીધા થોડો પાછો બે સભાવાળું સમીના પ્રજાપતિઓ ગમે ગમથી આયેલા મારા દેવના મુકામ એમનો ભાઈ મારી બોન દીકરી કળ કુવાસી શેણ વાલેશ્રીઓ કનુભાઈ હા માં નતાની વેળાએ મારા ચેહરભાઈ ના ગોગાના ભરભુ ખમા કહી રહ્યા છે માં માં મારા મોમઈ 76 જોગણી વિહત મેલડી મારા જવુના રોમ ખમા કે છે વાયડના ચરકટા રબારીની હું પીરા નાથુના માડની શિફા જવાની અમીર વિહાની માતા છું માં માં નતાની વેળાએ જો કદાચ આ પ્રજાપતિના નેહડે ઘડી બે ઘડી આવીશું और બરોબર આ પીઢળના ભગવાન એવું કહી રહ્યા છે હું વાયડના રબારીની માતા એવું વેળા લઈને બોલું છું ભાઈ ફળ વગર પાકતું નહીં શમો વગર બનતું નહીં સભા વાળું મન વગર માળવે ના જવાય હરખ ના હોય તો હવું ના આવે પણ બરોબર વેળા હતી નથી એ તો જગત જોણા વેળા હતી નથી એ જગત જોણા છે શું હતું શું નતું એ આખું જગત જોણા છે સભા વાળું પણ જંદાડે તમે મારા મઢે આયા તંદાડે વખાની વેળા હતી અન જો કદાચ એ વખામાં આ પીઠણના ભગવાનનો બે હાથ જોડી ઉભા રાખી અન જગતની સધી શિકોતરનો બે હાથ જોડી અન કનો તારા ઘેર ખમા કીધી છે પણ મેં શું કર્યું છે મારે કહેવાની જરૂર નહીં એ તો આજવાળું કહી રહ્યું છે અને આ મોડવાના ભગવાન ભાઈ કહી રહ્યા છે હું કરેલું હોય હું જ તમને કે કરું એ મારો રોમ નહીં તો જગતમાં હું ટોપ જ ના કરું ને આમ કરી નોશું તેમ કરી નોશું ફલાણું કર્યું ઢેકણું કર્યું ના 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 મેં નહીં કર્યું મારા કાશીના શંકરે કર્યું છે મારા દ્વારકાના નાથે કર્યું મારા રણુજાના રોમે બનાવ્યું છે અને બીજી તારી ભેડીની જે પુનઈ છે ને એને બનાવ્યું છે અને મેં તો ખાલી ટેકો ચાલ્યો છે તમે મારી વાતમાં ઉભા રહ્યા છો અને આ બધી વાતો પૂરી પડી છે હું ભગતની માતા જો આજ નુમના દાડો બરોબર કોના જવારે કોના ફૂલ પસેડો ચડાઈ અને તમે પોચ પછી કુવાશું હોય તેડાઈ હશી સભા વાળું અને આ ભૂમિ ઉપર જો કદાચ આ પીઠણના નામનો અનાવરો કર્યો હશે અને એની જે અઠવાડ પડી હશે એ ચીડી મકોડા કીટિયારાના જો મુખે જહાય ને એ પુનરત તમારી ભેડીમ ના લખાવ મારું નામ દે મારા દેવના ભગવાન કે છે કનુ વેળા વેળાની સોયડી છે એ નાથના પ્રજાપતિ ખમાયું મારા દેવના ભરભુ કહી રહ્યા છે કોઈ પ્રજાપતિ આયા હોય રબારી આયા હોય દરબાર આયા હોય ઠાકોર આયા હોય રાવળ આયા હોય 18 વર્ષના ક્ષત્રિય કુંભના હતાની વેળાએ હું ખમાકું છું
મારી બૂન દીકરી કળ કુવાસી શેણ વાલીશ્રી બાળ ગોપાળ જે ભાવ કરીને હોય બેઠું હોય છે, મારા ચેહરભાઈ ના ગોગાના ભરભું એવું કહી રહ્યા છે, મારા મુંબઈ શિકોતર ના ભરભું કે છે, તમે માગો એના પેલા ના પીરસી દીધું મારું નામ દેહમાં દેરું નાખે. પણ એ કોઈ ના કરે. ખરું માં પળ કરે પરમેશ્વર ના કરે, દશા કરે દશમત ના કરે, વેળા કરે વેરી ના કરે. સભા વાળું અને જોડે બેસનારા કરે એ કોઈ ના કરે એવું વેળાની માતા. સાચું સાચું. ભાઈ જગત નું ફાટેલું હોય અહીંયા ઠીકડા મારે, પણ આપણું પેટ ફાટે તો ઠીકડા મારવા ચો જવાનું? ના જવાય. સભા વાળું આપણું પેટ ફાટે તો કુંભારો ચો ઠીકડા મારવા જવાનું? જગત એમ કે છે મને ઓલી માતા નડે, પેલી માતા નડે, ફલોની નડે, ઢાકણી નડે. હું આઈના રવારીની માતા એમ કહું છું કે કોઈને કોઈ દેરો નડતો જ નહીં. આપણે જ આપણા નડો છે, આપણે જ આપણા નડો છે. એક તારો કે આ ભાઈ ના ઓના ઘરનું હું પાણી નહીં પીવું, આજથી તારો મારો અપૈયો. અને બીજા દાડા કે ભાઈ સીએન લાઈન ચા પાણી કરવા છે, એટલે એના દેરા નહીં હું. જેની રેણી કણી હોય, જેની ટેક હોય, જેની નોભી હોય, અને જેને મને બે હાથ જોડ્યા હોય એનું દેરું શું? જગત નું દેરું વળ્યું હોય છે. જોપે તો તમારી કુળની દેવીની પેલી રજા લીધી છે. જગત નું દેવું તમને વળગે એટલે પેલી તમારી કળનો દીવો રજા આલે તો તમારા ઘરના દરવાજે વાળના રબારીની છે. નક જગત ના દેરા તમારા ઘરમાં ના પહેરી, પણ આપણી ઘરની પુનાઈ ખૂટી જાય એટલે આ દેરા ઘરમાં પહેરી. સભામાં તમને કોઈને ચેક આલ્યો હોય, તમારા ખાતામાં કદાચ બેલેન્સ ના હોય તો બાઉન્સ એટલે તમારા ઘરની પુનાઈ ખૂટી જાય. ચંદાને એ પુનાઈ ખૂટી જાય એટલે જગતના દેરા ઘરમાં પહેરી જાય એવું વેળાની માતા બોલે છે. માતા વળજીએ છે, કોઈનું દેવ વળજ્યો છે તો મારા જેવા ભુવા હોય, એના જેવા ભુવા હોય, એના જેવા ભુવા આવશે અને એ દેરાનો વળ પાડશે. પણ જેની પાતેડી વળજી છે ને એ કોઈ દાડો વળ નહીં પડે. હું વાળના રબારીની માતા હે જગતના દેરા છોડી મેલ છે, ગરીબની વાતડી નહીં છોડતી વગર માતા છોડાયેલા. વાઈટ પીરા નાથુના માટી શિપા જવાની અમીર બિહારી માતા છું. અને મારી વેળા એવું છે, તારી પીઠળનો ભરભુ એવું કહી રહ્યો છે, તારી નાતની પુનાઈનો રોમ એવું બોલાવરાવો છે. હું વાયના રબારીની માતા એવું કહું છું તાની વેળા લ્યા કે બહુ સારું કર્યું છે આ છોકરો. યુટર્ન મારી નો છે. ખરું માં જગત ની અંદર કોઈ એમ કે હું દૂધનો ધોયેલો છું તો મારો હોમે લાવો. હું પણ છોડી મેળવાનું, શેરી તમારી જોડે રાખવાની, ડાપણ તમારા ઘેર કરવાનું, મારા આગળ નહીં. હું વાઈના રબારીની માતા છું. કોઈ એમ કહેતું હોય કે હું શરીફનો દીકરો, હું દૂધનો ધોયેલો, તો જગત ની અંદર કોઈ શરીફ નહીં, કોઈ દૂધના ધોયેલા નહીં. હું વાળના રબારીની માતા બોલું. તમારા બાપે કોકના ઘરના પૂછ માર્યો હોય, પણ છોકરા કે એકચ્યુઅલી ભુવાજે જોડે જવું પડે, જવું જ પડે ને યાર. તમારા બાપે આગળ તમને પૂછ માર્યો, તમારા ઘરે આવી હોય. આ દીકરાને બરોબર યુટર્ન મારી અને પીઠળના વડમાં બેહાર્યો છે અને પીઠળે ખંચેરી ખોળે લીધો છે. એ આ જગત જો છે. આવતા 12 મહિનાનો આર્યો મારો દાડો આવશે ને આરે આ મારી મમ્મનો દાડો આવશે. વાયના રબારીની માતા એવું વેળા લઈને બોલું છું. હું
શિભા જવાની અમીર વિહાની ચહેરશું મામા આજની વેળાએ બોલીને જઉં છું કે આવતો આ દાડાનો તમે વાટ જુઓ એવી વાત ના બને આલું મારું નામ માતા ના કે જંદાડા મારા માટે ભાઈ આવ્યા તારે કોઈની નાત ના કહેવાય પણ તમે પ્રજાપતિ છો અને પરનાથના એક ભાઈ ભયા આયા હતા શિયા એટલે ભાઈ આકડા થઈ ગયા હું ધૂળમાં બેઠી હતી રવિવારનો દાડો હતો કે મારી કેને શું દેરું નડે છે એટલે કીધું ભયા શાંતિ રાખો કીધું ભયા શાંતિ રાખો કહીશ મન કે કહી દે હું કહી દઉં પણ તમારે જમીન થવું પડશે કે ના બાપા જમીન થવું નહીં તારા ઘરે દુઃખ નહીં તો ભાઈ તું કેમ ડાપણ કરે છે કેવાના ઘેર શું દેરું છે અર્ધણી નાખ કે મારું દુઃખ છે પણ તંદાડે તારા હારે આયેલા મોનવી આગા પાછા થઈ ગયા હતા જમીન થવા કોઈ કાનું તૈયાર નતું તંદાડે એવું કીધું તું કે તારા ગુંભારના દીકરાનો જમીનની જરૂર ના હોય તારો પ્રજાપતિનો દીકરો એમ કહે છે કે હું પાર પાડ્યું મને માતાના ખબર પ્રજાપતિનો દીકરો જગતમાં પાર પાડે ગુંભારના ઘેર આવીને એવું ના પૂછવાનું હોય કે માટલું છે કે
આજ માળીના ઘેર જોઈએ એટલે આ ફૂલનો ભાવ હોય, બગીચે થી આવે એટલે એનો ભાવ થાય, તારા ઘેરથી મારા મઢુથી આવે ઘરથી મારા માથે આવે એટલે એનો ભાવ. હું કોઈને આલો અહીંયા આલો વાંધો નહીં. સભાવાળું ઉલાડ જ છે કઈ નાખે. પણ આ ફૂલા તમે જો કદાચ હોય ઉડાડ્યા છે. આ પીઢણનો ભરપુ એવું કહી રહ્યો છે તમારી પ્રજાપતિની પેઢીનો રોમ કહે છે હું વાયડના રબારીની માતા કહું છું કે ઓના તારા પેઢીમાં વાવેતર થઈ ગયું છે. તારા દીકરા વાટતો થાકશે, આ ઉગતો નહીં થાય. જેમ 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 જરૂર પડે એમ આ દીવે માગજો, ઓના જોડે માગજો, ઓને હાલતા આવડે છે. પરમાત્મા ઉષા ઉઠાડતા હશે પણ કોઈને ઊંઘવા દેતો નથી. હે ભાઈ કીડીને કણના હાથીને મણ મળી જ રહેશે. તે જેને ધંધાની જરૂર હશે મારો ઈશ્વર ધંધો હાલ છે, જેને નોકરીની જરૂર હશે નોકરી હાલ છે. આમાંથી કોઈને દીકરાની જરૂર હોય આવતા 12 મહિનાનો દાડો આવે સભાવાળું, દીકરાની જરૂર હોય ને આવતા 12 મહિનાનો દાડો આવે અને વાયડ પીડા નાથુના માટી શીખા જવાની અમીર વિહાની માતા ધૂમતી છે. મારા પીઠળના ભરભૂને મળી 12 મહિને જો કદાચ ઘોડિયા ના બંધાઈ દીધ મારું આ સાઉન્ડ વાળાને વધારે ખમા કહેજો. નામે એવું છે સંત પ્રેમી, પણ થોડા ભુવનો પ્રેમી રહેજો એવું મારા દેવના ભરપૂર કહે છે. સંતોના આશીર્વાદ ખૂબ લીધા હોય ભુવના લેતા રહેજો. એ મારો ભગવાન ભેળો રહીને તમને આભલા ડાળ જેવું મારા દેવના ભરપૂર કહે છે. 51,510 એટલે સેટ કરી નાખવું પડે. તમારું સેટ ના થાય કઈ સેટ થાય? અડધી રાતે સેટ નહીં થતું. સભાવાળું બોલો સભાની જય, આવનારની જય, ઉઠનાર દેહનારની જય, મહેમાન કરુણાની જય. જેને જેવી આશા હશે એ મારો ઈશ્વર મારો પરમાત્મા તમારી દરેકની આશા પૂરી કરશે. અને જેવી તમારી જરૂરિયાત હશે મારા ચહેરના ભરભુ એવું કહે છે વાયના રબારીની માતા કો તમારી દરેકની આશા પૂરી થાય. પણ અમુકનો સ્વભાવ હોય એ કોઈ દાડો સુધરે નહીં. એટલે બરાબર એક તળાવ હતું, તળાવમાં એક દેડકો હતો અને હોમા કોઠે વ્યાસુ બરોબર બેઠો હતો. વેસુના હોવા કોઠે જાવ પણ બીક લાગે કે ચોકનું આના અંદર તણાઈ જાય કે ડૂબી જાય તો. એટલે દેડકાને કીધું કે દેડકા મને હોમા કોઠે લઈ જા. એટલે દેડકાએ કીધું પણ તને લઈ તો છું પણ મને તારી બીક લાગે છે. કે શેની? કે તું મને ડંક માર્યો તો. એટલે કે ના 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 તું મારી મદદ કરે અને હું તને ડંક મારું એ વાત ના બને. કે એકવાર વિશ્વાસ તો કર. એટલે દેડકાના મનમાં કે ઓની આજ લાવો ને મદદ કરી નાખું, મારે જો વધારે કોઈ ઘરે જવાનું છે. એટલે દેડકા બરોબર આના પીઠ ઉપર બેહાર્યો વ્યાસુને. વેળા કરે કોઈ ના કરે, વ્યાસુના પીઠ ઉપર બેહાર્યો અને બરોબર અર્ધ વચ્ચે ગયા. અને પેલાને રોજની આદત હતી, એના લોહીમાં હતું કે જેની થાળીમાં ખાઈને થૂકનારા હોય એ કોઈ દાડો સુધરે ના. અને જેના ડંક મારવાનો હંમેશા આદત હોય ને ડંક માર્યા વગર ના રહે. અડધે જ્યાં બરોબર દેડકા ડંક માર્યો, દેડકો ડૂબાઈ ગયો, શું તણાઈ ગયો. પણ એના સ્વભાવના લીધે અને એની આદત ના લીધે તો થાય તો કોકને સાથ સહકારનો સપોર્ટ આલજો. ન કે કોઈની જોડે બેસી અને કોઈની થાળીમાં થૂકતા ને. થાય તો હારામાં ઓગળી કરજો, ન કોકનું વેરાવતા નહીં. આવું મારા દેવના ભરભુ કહે છે. કોઈ દેરું એમ નહીં કહેતું કોનું ઘર બંધ કરજો હું વળજી પડ્યું. થાય તો પોત ભાઈ ભેગા કરજો, બને તો 5 જણા ભેળા બેહારજો. ન કોઈના ઘરના અપૈયા ના હાલતા એવું વેળાની માતા બોલું છું. અપૈયા આલે કોઈના દેવું વળગત તો નહીં.
કે કોઈના ઘેર દુઃખ મટી જતું નહીં હું વેળાની માતા કહું છું સભાવાળો વળગે છે તમારી ઓતેડી વળગે છે અને વળગે છે તો તમારું નોભી વળગે છે આ નોભી થી દેરું વળગે પોતાની વેળા અને તમારું પાર પડી જાય સભાવાળું એવું મારા દેવના ભરપૂર કે છે કપાળે કંકુ અને ગભે ગળાવ ના નખાવું તો મારું નામ દે જે તમારે જરૂરત હશે એની પાર પડી જાય અને કનું અત્યારની વેળાએ બોલી દઉં છું આ નાત બેઠી છે હું વાયના ચરકટાની માતા અત્યારની વેળાએ જો ચૈતર મહિનાના નૂમના દાડવા ધૂમાયું છું અને પીઠોલના મોડવાનું મારા ચહેરના પ્રભુએ દોડ આવ્યો છે અને નૂમ મને ગમી હશે મને ગમી છે અને નૂમનો દોડ છૂટ્યો હશે તો એટલે હાગુ કોનું બાકી છે નાનાનું બાકી સાચું 12 મહિના થાય આ દાડો આવે આ વેળા આવે અને તારા ઘેર જો કદાચ વળગાડી લાલ લુગડું ના હોય ને તો વગાડ મારું નામ શુક્રમ જોગીની માતા છું હું તકલીફ આગ્રહની શિકોતર છું હું સદરુ મોડા વીરા વશાની માતા છું અત્યારની વેળાએ હું વાયના ચરકટાની માતા છું હું કુવાસીના કુકવાનું દેરું છું જગતના સોડ્યા સુરસી મારા શિકોતરના બધું નહીં છૂટ્યા હું માતા આવી છું અત્યારની વેળાએ મારા શિકોતરના ભરપુ એવું કે છે મારા ચહેરના રોમ એવું કે છે બરોબર સદરુ મોડા રજાની હું વાયના ચરકટાની માતા આ વેળાએ કુંભારના વાકડા ઢૂંઢી છું અને કુંભારના સાંકડા ના છોડું વગાડ મારું Maria,
યોર કલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એજ્યુકેશન તો જરૂરી છે, એના આરે આરે તમારા કર્મો જીવ દીવો પૂજાય છે, કનો દીવો છે અને કનો દીવો નહીં ઈ એટલે જોણતા રહેજો. ખાલી ભણે ભલા નહીં થઈ જવું ભલાની માતા જરૂરી છે માં. જેના ઓગણા દેવ હોય છે, જેના ગોખલે નાનો દીવો થતો હોય છે, એની એ ભેડી તરી જાય છે. જંદાડે અહીં ભાઈનો હગો ના હોય, કુટુંબ નું હગું ના હોય, તંદાડ બાપડા બચારા થયો, તંદાડ ગોખલા વાળા તમે યાદ કરો. વાયના રબારી ની માતા બોલું છું. ખરું માં. અડધી રાતે વખો આવે અને વિઘન આવે એટલે પેલા તમે તમારા ભાઈનો દરવાજો ખખડાવો. શું જવાય? પેલા ભાઈના ઘેર જાય એટલે દરવાજો ખખડાવો. બરોબર, ભાઈ ઉભો થઈને ઓમ જોવે. રાતના 2 વાગ્યા કે ભાઈ ઘેર જઈને ઉઈ જા. હવાર વાત તંદાડે તમને ખબર પડે. ભાઈએ મોઢું મળી નો છે એમ કીધું હવાર વાત. પણ જેના માથે રાત હોય અને રોયે રાત ના જાતી હોય એને ખબર પડે કે વખો શું કહેવાય. એ વખતે તમને શું યાદ આવે? તમારો દીવો યાદ આવે. અને જો તમને તમારો દીવો યાદ આવ્યો છે, જે ઊંઘ નહીં આવી હોય, રાતની જાતી હોય અને માથે બરોબર ખરો દાડો ઉજ્યો છે, ખાલી શાગડા નહીં ઉજે એટલું બાકી રહ્યું છે. પ્રજાપતિ મોગળાની માતા બોલે ભાઈ તારા કુંભારની માતાના, મારી રબારીની માતાના જો કદાચ જગ્યા ભેગા થઈ જાય છે અને બરોબર વેળા લઈને બોલું છું કે જગતમાં કોઈનું ના હોય ને એની હું છું. મોણિયાની માસુ પૂજ્યાનું દેવ છું. સભાવાળું હું ગરીબની વાતીડીનો ભરભો છું. કોઈ ભુવા એમ પાવર તરીકે મારી છું તો હું વાળાની નહીં, હું તો પૂજ્યાની છું. વટે મારું કોઈ હેડી જતું હોય મને હાથ જોડે, મારી ધજાઓમાં 2 હાથ જોડીને એમ કે માં ભલું કરશે તો એનું કરનારી છું. ભાઈ ધૂપ દીવા અગરબત્તી કરે, કોઈના ઘેર દેવ જાગ્રત 5 વાલીશ્રી આયા હોય એને મોન પર સન્માન આલતા આવડવું જોઈએ. રૂપિયાથી બધું નહીં થઈ જતું. તમને ખબર છે, લાખ રૂપિયા આલો તો શૈલેષભાઈ હોય ના આવે આ ગાદી અત્યારે. આજ નુમનો દાડો છે, પણ જો સંબંધ કરો ને અહીંયા કોઈ ના કરે. એકલવાના પ્રજાપતિનો જો કદાચ મારો સંબંધ ના હોય ને, દશરથના ઘરનો મારો સંબંધ ના હોય ને, તો કનું આજ મારો તારો ઇતિહાસ ના હોય. હું વેળાની માતા બોલું છું. એટલે પેલો ઉપકાર દશરથ પ્રજાપતિનો રાખજે, એકલવાના કુંભારના ઘરનો રાખજે કે એને તને માર્ગ બતાવે ને એને તને ઓગળી ચિંધી છે. આ જગતની અંદર ઓગળી જે હારામાં ચિંધે ને બહુ ઓછા હોય છે. અને પરંપરા જો તારે કુંભારની ભેડીની ઓર ના રાખું મારું નામ દેહમાં દેવું. 2 દાડા બજાર મેલે, કૂતરા બલાડાના બાપનું બજાર ના થઈ જાય. 2 દાડા બાદ હવામાં ના ઉડતું હોય એનો મતલબ એવું ના હોય કે ચકલા બાદ બની ગયા. એ ચકલા કભી બાદ નહીં બનતા વગર બાદ આવી
જો જોડતા હોય નહીં જોડતા હોય કેવા ના હોય પણ થોડી સોરી મેળવવું પડે પછી પલ્લ્યો પ્રજાપતિ મજા એ તમારા ફૂલ કાશી શેતર ઉજી છે એવું મારા દેવના ભરભુ કહે છે જનદાડે દોડ લીધો તમદાડે ઉજી છે હશે પણ કુવાશીને હાલજો દીકરીઓને હાલજો એની પહેલી પુનઈ છે કુવાશીને દીકરીઓ તમારા ઘેર તમારા મા બાપ ને પજે ના લાગે હોય મને કોઈ પજે લાગવા હોય આવતા એ નહીં તમારા મા બાપ નો ખૂણે બેઠો બેઠો રોયા હોય ને રોતો મેલીને જો મઢના દરવાજા કોઈના છડતા હો ને તો મારા મઢના દરવાજે તમે આવતા એ મારે કોઈ જરૂર નહીં જેમ કે ઉમરાવાળી રાજી હશે તો જગતની ડુંગરાવાળી રાજી રહે અને ઘરના મા બાપ ખૂણે બેઠા બેઠા રોતા હશે અને તમે ગમે એવા ભગવાનના પગ પકડશો સંતના પકડશો સાધુના પકડશો કે ગમે એટલા મહાદેવના પગ પકડશો જગતનું કોઈ ખમા નહીં કહેવાય પ્યારનું પરમેશ્વર આપણું માન બાપ જો એના બે હાથ જોડેલા હશે તો મારા ખાતામાં તમારા માટે ખમા છે અને મા બાપ રોતા હશે તો મારા ખાતામાં તમારા ખમા નહીં લો ભાઈ ઘણો મજા કરો ગરદણીને ખમા કહો કોઈ ખોટી વેમ ગાલતા નહીં બોલો દ્વારકા વાળાની